મિત્રો આ શાક બનાવવાનું હવે ચાલુ કર્યું છે. આ શાક ખોલીએ છે વટોળા. વટોળા લાવ્યો આજે બોરેલી ચલો ત્યાંથી વટોળા લીધો આવેલો અને બટાકા ટોમેટો એમ કરી શાક બનાવવા કરીએ છીએ. ટોમેટોને એમ નાખી અને વટોળા મકાઈનો લોટ મારે પાછો સફેદ રોટલાનો જોઈએ તે સફેદ મકાઈનો લોટ લાવ્યો મેં કિલો. હવે મારે અઠવાડિયું ચાલશે. એક અઠવાડિયું વધારે ચાલે. એક રોટલો બનાવે મારે સારું એટલે ચાલશે. એક અઠવાડિયું ચાલશે. અને એમને કીરી મકાઈનો બનાવે એ કીરો ભાવે મને કીરો નહીં ભાવતો એટલે હવે એમ કરી બનાવવા ખાઈ લઈએ. બધાને અલગ અલગ જ હોય રોટલો ને. અને પાછો થોડીક વાર અમને 5-1 વાગે પાછો ખીચડી બનાવી આવ્યો. નિહાળથી આવ્યો તે કે ભૂખ લાગી ગઈ એમ તે ખીચડી બનાવેલી એને તે ખીચડી ખાઈને હવે એને હવે નક્કી નહીં ખાય એમ તેમ ખાશે નહીં ખાય હવે એને કાંઈ એટલે. અને અમે હા અમારા માટે બનાવીએ. એ નિહાર જેલો છોકરીને આજે રજા હતી ટ્યુશન મેં જઈ રહી ટ્યુશનથી નાખી આવી પછી. અને અમે પાછો સવાર મેં નાસ્તો નહીં કરવા રહ્યો સીધો દવાખાને જેલો. મને વોકને પેલું કચરું પડેલું એ દવાખાને જેલો પણ કચરું નહોતું મેં વાળ હતો એટલે ડૉક્ટરે કાઢ્યું પછી કાઢ્યો એટલે પછી આરામ જ થઈ ગયો થોડીક વાર એને જબ્બર ખૂંચ્યું. આખી રાત મને હેરાન થયું. આખી રાત જ હેરાન થયું પણ ઘરે અને હું ઘરે ને રાતે હોવાયું નહીં ને એક ખાલી આલ્લું જ એક મામૂલી વાળ જ હતો એ કાઢ નાખ્યો તો આરામ જ લાગી ગયો. પછી આવીને પાછો ખેતર ગયો. ખેતરથી દક્ષા 4 વાળી પછી પહાડ ખેતર અમે ડોળા ચેકેલા. ડોળા ચેકીને પહાડ ખાધો એમ તે ખેતર બેઠો બેઠો. પછી એમ કરતાં કરતાં ઘેર નહીં આવે. ઘેર આવીને ભાવ કે શાક બનાવવા બાજી કે રોંધી કે અને રાડો પેલો મજૂર કરેલો તે રાડો બાંધી દીધો છે. હવે કાલે રાડો ઓરો વહેલા કરીએ. ઢગલો વારવાનો છે કાલે ઢગલો વારવા કરીએ છીએ. હે પાસે એટલે કાલે સવારે એ જ કામ કરવાનું છે ઉઠીને. અને પછી મોડું કરવા કરીએ છીએ બહાર લીમડાની છે એટલે તઈ પછી આ ચૂલા તઈ લીધવા કરીએ છીએ. નહીં આ યાદ રહેશે બીજા તઈ ચૂલા બનાવી દઈશું. તઈ મોડવાની આ લીમડાની છે કારણ કે આ હાત્રિક હજુ વાર છે પછી ઓરી પછી આ ગરમી ટકાય નહીં એટલી ગરમી થશે તાવારી બહાર પછી લાઇટ હરગે છે એટલે સબ થઈ બેઠા બેઠા રોજી ખાઈને પછી પૂજવાનું. એના પછી હવે બહારનું પૂજીએ નક્કી નહીં અમારે એવું પાછું ઉનાળામાં બહારનું પૂજીએ હે તો તૈલા ઉનાળા આપણે બહારનું સૂતી રમતા એ પણ ઉનાળો આવે તો એવું જ કરી આવે બહાર પૂજીએ એ સર ઢોરા બહાર રહેવા દઈએ અને અમે હું રોજી ખાઈને તઈ પૂજીએ બહાર જ એ પવન લાગે અસર પછી જેઠ મહિનો આવે વહરાત આવે ને એ ટાઈમે ગમે પહેરીએ અમે તો અમારી બહાર હોઈએ. અને આ સાલ અહીંયા ખેતરમાં હું આપણે બાજુમાં તલી ઓયરી છે એટલે એ બહુ મોટું નહીં થાય. એ તારે બીજું કંઈક ઓરેલું હોય ને મકાઈ કંઈ હોય ત્યાં થોડુંક અઘરું હોય પણ તલી છે એટલે નોની રહે એટલે અઘરું નહીં રહેવું એટલે સારું. અને લાઇટો ચોફેર કે આફા એક થોમલો છે તેની લાઇટ રગે આફા એક થોમલો છે એની લાઇટ રગે એટલે અસર સુવાય બહાર. હા તો મિત્રો હા અમે આજ એક શાક બનાવી દઈએ. રોટલાનું શાક બનાવવા કરીએ છીએ રોંધીએ પછી ખાઈ લઈએ. હા ચાલો મિત્રો શાક વઘારી દીધું છે. હવે રોટલા બનાવવા કરે છે દક્ષા. શાક વઘારી દે હવે તો એક કોમ કર શાક ચૂલા પર રહેવા દે અને રોટલા એની પર ગેસ પર શેકી દઈએ એની તારે ત્યાંની પર બનાવવા કરે. સારું ચહેરા પછી શાક કાઢ લેવાની છે. છોકરીને પાછું ટોમેટો વગરની શાક જોઈએ છે ને અમારે ટોમેટો વાળી જોઈએ એવું છે આ બધું. એટલે એને પછી આ શાક ચડી જાય એટલે વાડકીમાં કાઢ લે પછી ટોમેટો નાખવાનો છે બરાબર. ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો જમવાનું થઈ ગયું છે.
આ બટાકા ને વટાણા ટોમેટાનું શાક ને આ સવારે રીંગનો બટાકાનું શાક બનાવેલું તે, અને છોકરી માટે અલગ રાખ્યું. એને ટોમેટો વગરનું ખાય, એને ટોમેટોની ભાવ એટલે, અને અમે ટોમેટો નાખીએ. અને પેલી તપેલી મેં ખીચડી બનાવેલી 5 વાગે ધુલાણ સારું, તે ખીચડી છે એટલે અને આ રોટલા એમ બધું ખાઈ લઈએ. અને સવારે શનિવાર છે એટલે વહેલું ઉઠવું પડશે. શનિવારે પાછું મારે મંદિરે જવાનું છે, અને આ સોરણ નિહાળે જવાનું છે વહેલું. એટલે સવારે 4 નહીં પણ 4:30 વાગે ઉઠશું. કરી 4:30 વાગે ઉઠશું. અને અમને ધુલાણ વહેલો નિહાળે જવાનું છે, અને છોકરીને પણ જવાનું છે, પણ છોકરીને 8 વાગે જવાનું, પેલા 6:30 વારો આવી જાય એટલે 4 વાગે ઉઠવું પડશે. મારે મંદિરે જવાનું એમ એટલે અમે ખાઈને હુજી આવે. અને સવારે તમને ચાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું મિત્રો. તો ચાલો, અને ખાવું હોય તો ચાલો, આ રોટલો શાક બનાવ્યું છે, હવે ખાઈને અમે હુજીએ. ચાલો તા મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો, ચા પીવા ચાલો. ચા બની ગઈ છે, બધું બનાવે જ છે. આજે વહેલા ઉઠી ગયો. આજે શનિવાર છે, સોરણ નિહાળ જવાનું, કારનો ઉઠી ગયો. આજે પાણી ગરમ કરી દીધું છે, 1 જરો નાહી દીધું, અને હજુ અમારે નાહવાનું બધું સોરણ 1 જરો નાહી દીધું છે, ધુલેલો નાહ્યું છે, હવે બાકી છે બધો હજુ. પણ ચા પી લઈએ પછી નાહે એમ. દૂધ કાઢી લીધું, ભેંસો બહાર બાંધી દીધો છે, અંધારે જ કાઢી આજે. હજુ વાગે છે 5:45 જેવા થાય છે, વહેલી બાંધી દીધો બહાર. એટલે બીજું કોમ કરીએ. ના પેલું આ દક્ષાવાસી દુવારવા કરે, મેં નાહી દઉં, પછી મેં આ શાક કંઈક નાસ્તા માટે કાપું, બટાકા છે એવું તેવું, પછી નાસ્તો બનાવીએ. અને દક્ષા તો ફરી બીજું નવરાઈ જાય. હજુ પાણી ખોલાવવાનું છે, મેં ડોલે 2-3 ડોલો પાણી લઈ આવું નાવા, એટલે એ કોમ થઈ જાય. પણ પહેલું ચા પીધા વગર હુજરી પડે, ચા પી લઈએ પછી. ને ત્યાં ચાલો ચા પીવા. આજે હવે પેલો રાડો ઓરો લાવવાનો છે, તે રાડો લાવવા કહીએ છીએ અમને, પણ બધું મોડો એટલે ચા બા પીને પછી બધું કોમ નવરાને પછી જઈએ. રાડો ઢગલી કરવાનો છે તે ઓરો કરી દઈએ. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો, અને વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. આ ચા પીવું હોય તો ચાલો, ચા બની જશે હવે. ચાલો તારે આ ખેતરની હોય તળી ઉગી જશે મિત્રો. પેલા ખેતરમાં મારે 3 વખત ઓરવાનું થયેલું, પણ આ ખેતરમાં તો 1 વખત હોય પણ ઉગી ગઈ, મસ્ત ઉગી જશે. જોવા આ તળી ઉગી જઈ છે. આ બાજુ થોડી સારી ઉગી છે, આ બાજુ થોડીક આ ઉપરનો ભાગ ખરો ને ઢાળવાળો ભાગ, તે થોડી ઓછી ઉગી છે, પણ આ બાજુ બરાબર સારી ઉગેલી છે, એટલે બધું સરભરથી રહેશે એમ. આ બાજુ વધારે ઉગેલી છે, આખા ઓછી છે, પણ એ તો પોની વારસું ખાતર નાખશે એટલે આવી રહેશે એ તો. પણ આ ખેતરમાં તળી ઓરી રાગે પડી ગઈ. મારે પેલા ખેતરમાં 2 વખત 3 વખત ઓરવી પડી, 3 વખત, અને આમાં 1 વખતમાં હાલ થઈ જ ગઈ. એટલે હા, આને અમને નહીં, પણ હજુ અઠવાડિયા પછી પોની વાળવાનું છે. જો આ નાની દેખાય છે ને, આ એ આખા ખેતરમાં આવી અસર ઉગી છે. આ ઓરેલી છે, સારી ઉગી જશે, વાંધો નહીં આવે, થશે, ખર્ચો વળી જશે. અમારે શું ખેડૂતને ખર્ચો જ ભરવા જોઈએ એટલી જ આશા હોય, બીજી કઈ આશા નહીં હોય. કારણ કે પકીને કંઈ પૈસાવાળા નહીં થઈ જવાના, ખાલી આપણો ખર્ચો વરે છે. ખેડૂતને એવું જ હોય. તો પાકી જશે, વાંધો નહીં. પણ હજુ પોની વારી અઠવાડિયા પછી ખાતર નાખશું એમ તેમ કરતે. અરે ઠેઠ વરસાદ આવતા હોરી રહેશે તલી, અમને થોડી નીકળશે, અમને ના નીકળે. તો ચાલો મિત્રો.